friends, welcome in Takshila YouTube channel. Today's my subject is Gujarati, Standard 10, Chapter number 9, હાથ મેળવીએ. હાથ મેળવીએ ના કવિ છે નિરંજન ભગત. અહીંયા હાથ મેળવીએ એટલે કે હાથને મેળવવાના છે, ભેળવવાના છે, પકડવાનું છે કોઈકનો હાથ, એવી વાત અહીંયા નિરંજન ભગતે રજૂ કરી છે. તો પહેલાં એમના સાહિત્ય વિશે થોડો પરિચય પ્રાપ્ત કરીએ અને પછી આ પદ્યમાં શું છે એ આપણે પછી જોઈએ છે. તો આ નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. એમને કાવ્યસંગ્રહો લખી છે, એટલે કે એક ટાઇટલ હોય એના નીચે ઘણી બધી, એ ટાઇટલ નીચે જે પુસ્તક હોય એમાં ઘણા બધા કાવ્યો હોય. તો આવા કાવ્ય સંગ્રહો જેવા કે છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, આ ત્રણેય એમના કાવ્ય સંગ્રહો છે. તો આ એમનાથી જે કવિતાઓ છે એ બધી કવિતાઓ લઈ અને એક નવો કાવ્ય સંગ્રહ એમને રચ્યો છે, એનું નામ છે છંદોલય. તો આ છંદોલયમાંથી હાથ મેળવીએ એ પદ્ય લેવામાં આવ્યું છે. તો આ છંદોલયમાં ઘણી બધી કવિતાઓનો સંગ્રહ છે અને એમાંથી એક કવિતા હાથ મેળવીએ એ અહીંયા રજૂ થઈ છે. તો તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. આ એસ્પેશિયલી જ્યારે નિરંજન ભગત કોઈ પણ કાવ્ય લખે છે તો એનો સાહિત્ય પ્રકાર મોટે ભાગે સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ એમને કરેલું છે. એટલે મોટાભાગના કાવ્યો સોનેટ હોય અથવા તો ઉર્મી કાવ્ય હોય છે. તો આપણું હાથ મેળવીએ એ કાવ્ય ઉર્મી કાવ્ય છે. તો આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક, ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. વિવેચન પણ એમને કર્યું છે. તો તેમને રણજીત રાવળ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તો આ એમનું હતું સાહિત્ય. તો મિત્રો હવે જોઈએ કે હાથ મેળવીએ એ કાવ્યમાં શું છે. તો અહીંયા આ એક નાનકડું ઉર્મી કાવ્ય છે, ખૂબ જ નાનું છે, સરળ શબ્દો છે, ભાષાની સરળતા આપણને જોવા મળે છે. એમાં હાથ મેળવીએ એ ટાઇટલ દ્વારા કવિ બીજાને મદદ કરવા, બીજાનો હાથ પકડવા માંગે છે. એટલા માટે નહીં કે મારે એની જરૂર છે, મારે એની વસ્તુ મારે લેવી છે, એના માટે નહીં. કારણ કે દરેકના હાથમાં કંઈકનું કંઈક હોય છે. કોઈની પાસે ધન સંપત્તિ હોય, કોઈની પાસે કીર્તિ હોય, કોઈની પાસે સત્તા હોય. તો કવિ કહે છે કે મારે તમારો હાથ મેળવી અને કશું લેવું નથી. મારે તો બસ એ બધાનું, એવી તુચ્છ વસ્તુ, એ ધન સંપત્તિ અને કીર્તિને એ તુચ્છ ગણે છે, પણ મારે તો ખાલી હાથ તમારો જોઈએ છે. અને એ ખાલી હાથમાં કંઈ કેટલું એ છે. તમને એમ લાગે કે હાથ ખાલી છે, પણ એ ખાલી નથી. એમાં શું છે? ઉષ્મા અને થડકો છે, એવી વાત કવિ અહીંયા કરે છે. અને ઉષ્મા અને થડકાથી માણસ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને એક પ્રકારની હૂંફ કેળવાય અને એ હૂંફથી માણસ ક્યાંયનો ક્યાંય પહોંચી જાય છે. તો અહીંયા જે પણ મળે, ભલે જાણીતો હોય, અજાણ્યો હોય, કોઈ પણ હોય, તો અહીંયા નિરંજન ભગત એમની સાથે હાથ મેળવવાની વાત કરે છે. તો આને શબ્દશઃ આપણે જોઈએ તો મેઇન વસ્તુ આમાં હાથ મેળવીએમાં હૃદયૈક્ય નોંધપાત્ર, હૃદયની એકતા છે. અહીંયા હૃદયના તાર જોડવાની વાત, સામેવાળા વ્યક્તિનો હાથ પકડીને એની સાથે હૃદયનો તાર જોડવાની, હૃદયની એકતા કરવાની વાત અહીંયા કવિએ કરી છે. તો આને શબ્દશઃ જોઈએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. અહીંયા આપણા કવિ નિરંજનભાઈ હાથ લંબાવે છે, પોતાનો હાથ લંબાવી કહે છે લાવો તમારો હાથ મેળવીએ. એટલે કે મારા હાથમાં તમારો હાથ લાવો, મેળવીએ. એને કહું શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું. પોતે પ્રશ્ન કરે છે, કંઈક કોઈકના દિમાગમાં જ્યારે કોઈકનો હાથ માંગે, કોઈની સાથે હાથ મેળવવા જઈએ ત્યારે સામેવાળા વ્યક્તિને એમ થાય કે કંઈક તો સ્વાર્થ હશે જ, એટલે જ મારી સાથે આજે લંબાવે છે હાથ. અને એમાં અજાણ્યું વ્યક્તિ હોય તો ચોક્કસ થાય કે એને મારી કંઈ જરૂર હશે, મારી પાસેથી કંઈક લેવું હશે, મને છેતરવું હશે. એમ કેટલા સવાલો આપણા મનમાં ઉદ્ભવે. તો અહીંયા કહે છે કે હું કહું છું હાથ લંબાવી
લાવો તમારો હાથ મેળવીએ. કહો શું મેળવી લેવું હશે મારે. તમે કહો તમારો હાથ લંબાવી મારો હાથ લંબાવી અને તમારો હાથ માંગુ છું તો મારે એમાંથી શું મેળવી લેવું હશે. તમારા હાથમાં તો કેટલુંય છે. હું નથી કહેતો કે તમારી પાસે કશું નહીં હોય. તમારી હાથમાં તો કેટલુંય છે. શું છે? ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. કારણ કે અહીંયા કવિને ખબર નથી કે સામેવાળો વ્યક્તિ કોણ છે. એ અજાણ્યા વ્યક્તિનો પણ હાથ મેળવવા માંગે છે. એટલે કહે છે કે તમારા હાથમાં ઘણું બધું હશે. કદાચ સત્તા હશે, કીર્તિ હશે, ધન હશે, વૈભવ હશે, આ બધું જ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં? કહે છે કે હાથ માં બધું જ હોય છે. શું શું નથી હોતું તમારા હાથમાં? એવું પ્રશ્ન દ્વારા એમ કહેવા માંગે છે કે તમારા હાથમાં ઘણું બધું છે. મારે કશાનું કામ ના. તમારા હાથમાં જે પણ છે એ મારે કશું કામનું નથી. મારે એ જોઈતું નથી. ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. મિત્રો, અહીંયા એકની એક લાઈન 2 વાર રજૂ કર્યું છે. તો એ વાત ઉપર ભાર મૂકવા માટે કે મારે કેવો હાથ જોઈએ છે. ધન, સત્તા અને કીર્તિવાળો હાથ નથી જોઈતો. મારે ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. મારે તો એ ખાલી હાથ જોઈએ છે. ના ના, આપણા આ 2 ખાલી હાથમાં એ કેટલું છે. ભલે ખાલી દેખાતા હોય આ હાથ, પણ અહીંયા કવિ કહે છે કે ના ના, કંઈ ખાલી છે ને હાથ. એમાં તો આ બંને ખાલી હાથમાં કેટલું એ છે. એટલે કેટલીય વસ્તુઓ સમાયેલી છે. શું છે? આપણા હાથમાં ઉષ્મા અને તડકો છે. થડકો છે. ઉષ્મા એટલે કે હુંફ. અહીંયા આપણા હાથમાં હુંફ છે. કોઈકનો હાથ પકડીએ તો એને આમ હુંફ મળે, એને આમ કોઈક સપોર્ટ મળી રહ્યો હોય એવું લાગે. અને થડકો એટલે કે ઉત્સાહ આવી જાય. થડકો શબ્દનો અર્થ થાય છે ઉત્સાહ. તો આ હાથમાં બંને વસ્તુ છે. થડકો પણ છે અને ઉષ્મા પણ છે. તો આ ખાલી હાથ નથી લાગતો, દેખાતો. આમ તમને આ થડકો અને ઉષ્મા દેખાતા નથી, પણ ઉષ્મા અને થડકો આ તારા ખાલી હાથમાં છે. એટલે મારે તો એ જ વસ્તુ જોઈએ છે. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ. હવે શું કરવાનું છે? એવો ખાલી હાથ મારે તમારો જોઈએ છે. પણ એ ખાલી હાથમાં શું છે? ઉષ્મા અને થડકો છે. તો અરે એના વડે, એ ઉષ્મા અને થડકા વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ. એટલે આપણે એકબીજાના હૃદયનો ભાવ પ્રાપ્ત કરીએ. એકબીજાનો હૃદયનો ભાવ, તમારો હૃદયનો ભાવ મારામાં આવે ને મારો ભાવ તમારામાં આવે. એટલે એને ભેળવી દઈએ એવું અહીંયા કવિ કહે છે. અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા. અને બિન આવડત, દરેક વસ્તુ આપણને આવડે એ જરૂરી હોતું નથી. કારણ કે બિન આવડત, આપણામાં બિન આવડત પણ હોઈ શકે, ન આવડતું પણ હોય કેટલીય વસ્તુ. અને એના કારણે કેટલીક વસ્તુ સરસ થતી હોય, સારા એ કામ કરતા હોઈએ અને આપણે ઘણીવાર જાણે અજાણે નઠારા એટલે કે ખોટા કામ પણ કરી બેસતા હોઈએ છીએ. તો આપણે ઘણીવાર આવડતના અભાવે આપણે કામ ખોટા કરી બેસીએ અને ઘણીવાર સરસ મજાની આવડત હોય તો સારા કામ પણ આપણે કરી શકીએ છીએ. આપણા હાથ મેળવીએ. આપણા આ હાથ કે જે સારા પણ કર્મો કરે છે ને નઠારા એટલે કે ખોટા કર્મો કરે છે, અને એનામાં આવડત પણ છે અને બિનાવડત પણ છે. કેટલીય વસ્તુઓ સરળતાથી આ હાથ કરી લે છે, જ્યારે કેટલીક વસ્તુઓ એનાથી નથી થઈ શકતી, તો એમાં એની બિનાવડત છે. તો આપણા આ હાથ ભેળવીએ. એ હાથ ભેળવીએ કે જેમાં ઉષ્માને થડકો છે, અને એ જે હાથ એ બિન આવડતવાળા છે તો કેટલીક વાર સારું કામ કરે છે ને કેટલીક વાર નઠારું પણ કરે છે. તો આપણા હાથ કેળવીએ. અહીંયા કેળવવાની વાત કરે છે. કેળવવું એટલે કે એને ટ્રેન કરવું. અહીંયા કેળવવાની વાત છે. મિત્રો, આપણે શિક્ષણની કેળવણી કહીએ છીએ. શિક્ષણ એક ફક્ત જ્ઞાન નથી. ફક્ત જ્ઞાન એ તો ફક્ત તમે વાંચો લખો એ જ્ઞાન છે, પણ કેળવવું એટલે કે સાચી દિશામાં લઈ જવું. તો આપણે આપણા જે બિનાવડતવાળા હાથ છે, જેમાં નઠારું કામ કરનારા હાથ છે, એને આપણે કેળવીએ. બંને સાથે મળીને કેળવીએ. અજાણ્યા છો ભલે. અહીંયા કવિ કહે છે અજાણ્યા વ્યક્તિ પ્રત્યે પણ કેવો હૃદય ભાવ છે કે ભલે તમે અજાણ્યા છો તો એ જુઓ
આ હાથ લંબાવી કહું, તમે અજાણ્યા છો છતાંય મારો હાથ લંબાવીને તમને કહું, લાવો તમારો હાથ મેળવીએ. તમે મારે કોઈ એવું જોઈતું નથી કે જાણીતું છે એનો જ હાથ પકડું, અજાણ્યા વ્યક્તિનો ન પકડું. મારે તો જાણી અજાણી કોઈ પણ વ્યક્તિનો હાથ પકડવો છે, હાથ મેળવવો છે અને એના દ્વારા મારે હૃદય ઐક્ય પ્રાપ્ત કરવું છે. અને અહીંયા ખૂબ વિશાળ ભાવના કવિની રજૂ થઈ છે. એમ દરેક વ્યક્તિ સાથે આપણે કોઈ પણ, કારણ કે દેશમાં અનેક નાગરિક રહે છે અને બધાથી આપણે પરિચિત ન હોઈએ અને આવા અજાણ્યા વ્યક્તિનો પણ દરેક વ્યક્તિ હાથ પકડતો થાય, એની સાથે હૃદયૈક્યતા રાખે, હૃદયૈક્ય રાખે તો એટલે હૃદયૈક્ય રાખવું એટલે મૈત્રીપૂર્ણ ભાવ રાખવો અને એના કારણે બધા જ કામ સરળતાથી અને સારા સુપેરે પાર પડે છે. તો મિત્રો અહીંયા કવિએ ખૂબ વસુધૈવ કુટુંબકમની ભાવના જે છે એ અહીંયા રજૂ કરી છે કે અજાણ્યા વ્યક્તિની સાથે પણ એટલું જ આત્મીયતાથી હાથ મેળવીએ કે જેટલું જાણીતો અથવા તો આપણું સંબંધી હોય અને એને જ કારણે આપણે હૃદયૈક્ય પ્રાપ્ત કરી શકીશું. અહીંયા એકતાની ભાવના પણ અહીંયા કવિએ રજૂ કરી છે. તો એ મિત્રો એટલું યાદ રાખજો કે હાથ મેળવીએ એ છંદોલયમાંથી લેવામાં આવ્યું છે અને છંદોલય એ કવિનો કાવ્ય સંગ્રહ છે અને એમાંથી હાથ મેળવીએ લેવામાં આવ્યું છે. થેન્ક યુ સો મચ.